અમદાવાદના નિકોલમાં કરોડોની ચોરીના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે। 1.66 કરોડના સોનાના દાગીના ચોરી કરનાર મહિલા આરોપી હર્ષિદા શેટ્ટીએ હવે પોલીસ સામે જ આરોપ મૂક્યો છે। મહિલાનો આક્ષેપ છે કે ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસે કાયદાના લીરેલીરા ઉડાવી મહિલા પોલીસ વિના જ તેની તપાસ કરી અને તેની પાસેથી સોનું તેમજ 1 લાખ રૂપિયા પડાવી લીધા। આ મામલે હવે કોર્ટે પોલીસને નોટિસ ફટકારી છે। બીજી તરફ આ ચોરીનો મુખ્ય સૂત્રધાર અને મહિલાનો ભાગીદાર મયુર માળી હજુ 25 મે સુધી રિમાન્ડ પર છે। મયુરે બાકીનું સોનું ઉદયપુરના બઠેડા ગામમાં જમીનમાં દાટ્યું હોવાની કબૂલાત કરી છે, જેને રિકવર કરવા પોલીસ રવાના થઈ છે। બુલેટ પર ભાગેલા આ પ્રેમી પંખીડાઓ પૈકી પુરુષ મિત્રે જ મહિલાને દગો આપ્યો હતો અને આખરે માણેક ચોકમાં દાગીના વેચવા આવેલી મહિલા પોલીસના સકંજામાં આવી ગઈ હતી। આગામી સોમવારે આ કેસમાં કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે।